મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેમાંથી પૂછાય છે તે ટોપિક વિશે આજે આપણે ડે 5માં વાત કરવાના છીએ. તો ભારતીય બંધારણની પ્રસ્તાવના, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની જે પ્રસ્તાવના છે તેના વિશે આપણે 6 ટોપિક છે, 5 ટોપિક તેના વિશે વાત કરીએ. તેમાંથી 1-2 ક્વેશ્ચન તો આવતા જ હોય છે, એટલે મિત્રો ધ્યાનથી આ સમજજો, જેથી તમારા 1-2 માર્ક્સ કમ્પ્લીટ થઈ જશે. તો પહેલું જ છે પ્રસ્તાવના. શું છે પ્રસ્તાવના? એ ભારતીય બંધારણનો પ્રારંભિક ભાગ છે. તે બંધારણની પરિચય આપે અને તેના ઉદ્દેશ્યો, મૂલ્યો અને દિશા વિશે જણાવે છે. તે કાનૂની રીતે અમલમાં લાયક નથી, પણ બંધારણની આધ્યાત્મિક આત્મા છે. તો મિત્રો પ્રસ્તાવનામાંથી પણ ક્વેશ્ચન ક્યારેક પૂછતા હોય છે, તેને ધ્યાન લેવું. બીજો ટોપિક છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયાનો અર્થ. આપણે ભારતના લોકો છીએ તેનો અર્થ શું છે? તો કે સત્તા કોઈ રાજા કે શાસકમાં નહીં, પરંતુ લોકોમાંથી આવે છે. આપણે જે ચૂંટણીમાં આપણે મત આપીએ ત્યારે આપણે એક નેતાને ચૂંટીએ છીએ, તેની વાત કરવામાં આવે છે. ભારતનું બંધારણ જનતા દ્વારા, જનતા માટે અને જનતાનું છે. મિત્રો લોકશાહીની વ્યાખ્યા શું? તો કે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું. એટલે ભારતનું બંધારણ પણ લોકશાહી વિશે જણાવે છે. દરેક નાગરિક દેશનો સર્વોચ્ચ માલિક છે. મિત્રો ત્રીજો ટોપિક છે, આ 5 જોડકામાં પણ પૂછાઈ શકે છે મિત્રો, એટલે ધ્યાનથી જો. પહેલો ટોપિક છે તો કે ભારત કોઈ બાહ્ય સત્તાના આધીન નથી. આંતરરાષ્ટ્રીય મામલામાં ભારત સ્વતંત્ર છે. બીજો ટોપિક સોશિયાલિસ્ટ, તો કે રાજ્ય સમાજના આર્થિક ન્યાય અને સમાનતા માટે કાર્ય કરે છે. સેક્યુલર, તો કે રાજ્ય કોઈ ધર્મને પ્રોત્સાહન આપતું નથી, સર્વ ધર્મને સમાન માન આપશે. અને ચોથું ડેમોક્રેટિક, એટલે લોકો દ્વારા પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા સરકાર ચાલે છે. એક વ્યક્તિ એક મત. રિપબ્લિક, રાજ્ય પ્રમુખ વંશ પરંપરાથી નહીં નવી પરંતુ ચૂંટણીઓ દ્વારા પસંદ થાય છે. મિત્રો ચોથો ટોપિક છે જસ્ટિસવાળો. તે પણ જોડકામાં આવી શકે છે, તો તેનો અર્થ સમજી જુઓ. જસ્ટિસ, તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય દરેક નાગરિકને મળશે. લિબર્ટી, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ત્રીજો ટોપિક ઇક્વાલિટી, તો કે દરજ્જાની અને તકોની સમાનતા સુનિશ્ચિત કરવામાં આવશે. અને લાસ્ટ ટોપિક ફ્રેટર્નિટી, વ્યક્તિની ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પ્રોત્સાહિત કરવામાં આવશે. મિત્રો 5મો ટોપિક મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તમારો 1 માર્ક્સ પાકો. ગમે તે પરીક્ષા હશે, આ પ્રશ્ન આવે છે, તો તેને ધ્યાનથી સમજવો. 42મો બંધારણીય સુધારો 1976માં થયો. 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં 3 શબ્દો ઉમેરાયા. કયા મિત્રો? સોશિયાલિસ્ટ, સેક્યુલર, ઇન્ટિગ્રિટી. મિત્રો યાદ રાખો, આ ક્વેશ્ચન આવે જ છે. આ સુધારો કટોકટી સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? તો 42મો બંધારણીય સુધારો. ઇન્ટિગ્રિટી શબ્દ રાષ્ટ્રની અખંડિતતા દર્શાવે છે. મૂળ પ્રસ્તાવના 1950. 42મા સુધારા બાદ 1976. તો મિત્રો મૂળ પ્રસ્તાવના 1950માં 3 શબ્દો ઉમેરાયા હતા. 42મા સુધારા બાદ બીજા 3 શબ્દો ઉમેરાયા. લાસ્ટ ટોપિક છે પ્રસ્તાવનાનું મહત્ત્વ અને પરીક્ષાલક્ષી મુદ્દાઓ. તો મિત્રો પ્રસ્તાવના બંધારણની આત્મા છે. તે બંધારણના ઉદ્દેશ્યો અને દિશાને સ્પષ્ટ કરે છે. સુપ્રીમ કોર્ટ અનેક ચુકાદામાં પ્રસ્તાવનાનો ખૂબ મહત્ત્વ આપ્યું છે. યુપીએસસી, જીપીએસસી, પીએસઆઈ વગેરે પરીક્ષામાં વારંવાર પૂછાતા ટોપિક્સમાંના આજે આપણે 5 ટોપિક્સ ભણ્યા, જેમાંથી એક ક્વેશ્ચન આવે જ છે. તો મિત્રો તે ધ્યાનથી સ્ક્રીનશોટ તમારામાં લઈ લેવો અને તેની શોર્ટ નોટ રાખવી, જેથી તમારે પરીક્ષાના આગળના દિવસે પણ કામ આવશે. પરીક્ષાલક્ષી મુદ્દાઓ આમાંથી કયા છે જેનાથી તમારે વધારે ધ્યાન આપવાનું છે? તો કે પ્રસ્તાવનામાં કેટલા શબ્દો છે? 42મા સુધારાથી કયા શબ્દો ઉમેરાયા? વી ધ પીપલ ઓફ ઇન્ડિયાનો અર્થ શું? જસ્ટિસના કેટલા પ્રકાર છે? અને પ્રસ્તાવનાની તારીખ. તો મિત્રો આપણે બીજો એક પાર્ટ બનાવશું, જેમાં મોસ્ટ આઈએમપી 10 ક્વેશ્ચન લઈને આવશું, જેમાંથી આ 5 ટોપિકમાંથી જે વારંવાર પૂછાતા હોય તેવા 10 ક્વેશ્ચન હું લઈને આવીશ. તો મિત્રો પાર્ટ 2 પણ જોજો, જેથી તમને વધારે ખ્યાલ આવશે. અને મિત્રો હું હજુ 90 દિવસ સુધી ભારતીય બંધારણ વિશે બધું
જણાવવાનો છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો, જેથી મને પણ વધારે વિડીયો બનાવવાની ઉત્સાહ ના જાગે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.